સાહેબ એક સાસુ કેવા હોય, આનો પ્રસંગ મારે આપને એક કેવો છે, એક સાસુ વહુનો આપને એક પ્રસંગ મારે કેવો છે, એ પછી 5 મિનિટની અંદર મારી વાતને હું વિરામ આપીશ. એક સાસુબા હતા ને, ઘર સદ્ધર, આર્થિક રીતે બધી રીતે પરિવાર સદ્ધર, કોઈ જાતનું દુઃખ નહીં, કોઈ ચિંતા નહીં. સાસુબાને શરીરના ઘણા બધા ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, કિડનીના પ્રશ્નો, શ્વાસના પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો. 2 દીકરાની વહુ, 8-10 વ્યક્તિનો, 7-8 વ્યક્તિનો પરિવાર, અને 2 દીકરાની વહુ છે ને નોકરી કરે, આખો દિવસ કામવાળા બેન હોય, અને બા 2 જ ઘરની અંદર, સાસુબા ઘરની અંદર રહે. એક વખત એમના નાના દીકરાની વહુ છે ઘરે આવી, સાંજે 5 વાગ્યાની નોકરી હતી, અને બાને જોઈને તો બા શાંતિથી આમ મૂડલેસ થઈને બેઠા હતા. બા, કંઈ ચિંતા છે? કંઈ ટેન્શન છે? તબિયત અનુકૂળ નથી? બાએ સાસુબાએ કીધું કે ના ના બેટા, બધું બરોબર છે. તો આ કેમ ધોયેલ મૂળા જેવો કેમ ચહેરો થઈ ગયો છે? તમે હસતા કેમ નથી? તેમ કેમ શાંતિથી આવી રીતે બેઠા છો? અને બાએ વરસાદ આમ વરસો હોય ને તો આ 11ના થાંભલા હોય ને તો એની અંદર ઓલા ઝાંકળના, ઓલા ઉપરથી ટીપા હોય ને બાજી ગયા હોય, ઝાંકળના તો નહીં પણ વરસાદના ટીપા છે ને બાજી ગયા હોય. આવી રીતે આ 11નો થાંભલો હોય ને એમાં તાર હોય ને તો એની અંદર ટીપા ટીપા આપણે જોયા હશે. એટલે સાસુબાઈએ દીકરાની વહુને આમ ટીપું બતાવ્યું ને એને કીધું કે આની જેવી લટકતી જિંદગી થઈ ગઈ છે. આ વરસાદનું ટીપું જેમ ઉપર નથી રહી શકતું, નીચે નથી જઈ શકતું ને, એની જેમ હું તમારા બધાની સાથે નથી રહી શકતી અને તમારી વગરનાય નથી રહી શકતી. મારી જિંદગી આ ટીપાની જેવી લટકણ થઈ ગઈ છે. દીકરાની વહુને તરત વિચાર આવ્યો કે આ 23,000નું નોકરીનું, આ પગારનું, આ ભથ્થું મહત્વનું કે આ સાસુબાની એકલતા મહત્વની? પણ દીકરાની વહુ હતી ને એને મા બાપે સંસ્કાર હારા આપ્યા હતા, એટલે તરત એના અંદરથી વિચાર આવ્યો. બીજે દિવસે જ્યારે નોકરી કરતી હતી એને કીધું કે મારે રાજીનામું આપવું છે. કારણ આપો. મારા સાસુબાની કે એકલા એકલા ગમતું નથી. બેન, કોઈના ઘરે ગમતું ન હોય અને તમારી જેવા પ્રશ્નો ઘરે ઘરે હોય, પણ આવી નાની નાની વાતની અંદર થોડું રાજીનામું આપી દેવાય. તમારી ઉપર તમે ઘણો બધો ભાર સોંપ્યો હોય, આવી રીતે તમે રાજીનામું ના આપી શકો. મને 1 કલાકનો સમય આપો. તમે મને લંચ બ્રેક આપો છો ને, અડધી કલાક વહેલી આવીશ, અડધી કલાક મોડી જઈશ. મને 1 કલાકનો સમય આપો. મારા ઘરના કામવાળા બેણે મને કીધું ને કે તમારા સાસુબા 1.5 રોટલી જમે છે, ત્યારે મને અફસોસ થાય કે 23,000ની સામે એનું કાંઈ આજથી 2019ની અંદર બનેલી આ ઘટના. ત્યારે અંદરથી મને એમ થાય છે કે મારા સાસુબાને જમાડી આવું, હું સાથે જમું અને 2-3 રોટલી ખાતા થઈ જાય, બસ મને એની 1 કલાક વધારાની આપો. હું અડધી કલાક વહેલી આવીશ ને અડધી કલાક મોડી જઈશ. એ જ્યાં નોકરી કરતી હતી એણે નક્કી કર્યું કંઈ વાંધો નહીં, બેન અડધી કલાક વહેલા આવે, અડધી કલાક મોડા જાય, અને બપોરનું 1 કલાક એની ઘરે જાય. 10 મિનિટ આવવાનો રસ્તો, 10 મિનિટ જવાનો રસ્તો, એટલે 40 મિનિટ એ જાય, અને બાકીની 50 મિનિટ સાસુબાની યારે બેસે, ગરમા ગરમ રોટલી બનાવે અને સાસુબાની યારે જમાડે. સાસુબા 3-4 રોટલી ખાતા થઈ ગયા. સાસુબા મોજમાં કે ભાઈ આ કોઈક જમવાવાળું છે. આ આજની પેઢી છે ને એને કોઈ મોંઘા મોંઘા પકવાન નથી ખાવા, પણ એ એટલું ઈચ્છે છે કે અમારી બાજુમાં બેહીને તમે ખાલી ખાઓ. 3માંથી એકાદો ટાઈમ છે ને તમે સાથે બેસીને ખાઓ. અને સાસુબાને અંદરથી એટલો બધો દીકરાની વહુ સાથે પ્રેમ થયો. અને એ સમયગાળાની અંદર દીકરીએ એવું કીધું સાસુબાને કે મારે નોકરી મૂકી દેવી છે, અને મગજમાં હાલતું હતું બરાબર. એ સમયગાળાની અંદર એને ટ્વિન્સ ગર્ભાવસ્થા રહી, 2 બાળકો એની કુખની અંદર, ને ડૉક્ટરે આરામ કરવાનું કીધું. એટલે હવે એને જોતું હતું ને મળી ગયું, દોડવું હતું ને ઢાળ મળી ગયો. એટલે જે જગ્યાએ નોકરી કરતી હતી ત્યાં લખાયું કે ભાઈ બાળકો ગર્ભની અંદર ઉછરતા હોવાથી ડૉક્ટરે ના પાડી છે અને હવેથી હું નોકરી ઉપર નહીં આવું, અને વેલિડ રીઝન હતું, નોકરીમાંથી છૂટા કર્યા. એ સ્ત્રીએ વિચાર્યું કે હવે બાળકોને હાચવવા, બાળકોને મોટા કરવા અને મા બાપને હાચવવા, આ જ મારું જીવન, આનાથી વિશેષ એક જીવન નહીં. કારણ કે આ લોકોના જીવનની અંદર હું રાજીપો ભરી શકું તો હું ઈશ્વરના દરબારની અંદર જાઉં તો હું કહી શકું કે હું જીવી છું. આ જીવન આખી જિંદગી મેં માણ્યું છે, કારણ કે બાળકોને ઉછેરવાના અને વડીલોને મા બાપનું મેં ધ્યાન રાખવામાં આ જિંદગી મેં માણી છે. સાસુબાને ખબર પડી ને કે 2 જુડવા ગર્ભાવસ્થા છે અને દીકરાની વહુએ નોકરી મૂકી દીધી છે, તેથી સાસુબાએ માથા ઉપર હાથ રાખીને એવું કીધું હતું કે બેટા, આજે તે 23,000 રૂપિયાની નોકરી મારા માટે મૂકી છે ને, એક સમય એવો આવશે કે તું લાખ કમાતી હશે. દીકરાની વહુની અંદરથી એવું થયું, તો સમજો મેં કીધું ને, લેખમાં મેખ મારી શકાય, પણ મા બાપનો એક વખત ટાઢો આશીર્વાદ મળી ગયો હોય ને, એના હૃદયની અંદર એક વખત ટાઢક થઈ ગયો હોય ને, તમારી માથે હાથ મૂક્યો હોય ને, તો ગમે એવા ભવના તાપ હોય ને તો એ સંકટ ટળી જાય. દીકરાની વહુના માથા ઉપર હાથ મૂક્યો તો ને એવું કીધું હતું, ત્યાં દીકરાની વહુને એવું થયું કે બાઈ આશીર્વાદ તો બહુ મોટા આપ્યા, પણ લાખ કાંઈ મફત ન આવે. સવારથી સાંજ સુધી તૂટી જાય ને ત્યારે લાખ કમાણી થાય, પણ આજ ગઈતા ગર્વ થાય કે સાસુબા એટલે મારા સાસુબા, દીકરાની વહુ એટલે તમારી સામે હું ઊભી છું હું, અને આજ કાકા 1 લાખ રૂપિયા આરામથી કમાય છે. કદાચ આ મહેનત કરી શકો એ પછીની વાત છે, પણ એનાથી વિશેષ મા બાપની કૃપા કે ઈશ્વરોના આશીર્વાદની સાથે મા બાપના હૃદયની અંદર જ્યારે રાજીપો ભરી શકે ને, બસ એ રાજીપો. અને અહીંયા બેઠેલી આ વહુવારું છે ને એને એના સાસુબા કે એના પરિવાર પ્રત્યે આમ ગર્વ થાય છે. મા બાપની સામે બહુ સરસ મજાની વાત કરી કે એક મા બાપ છોડીને મને બીજા 5 મા બાપ મળ્યા છે.
જ્યારે દીકરાની વહુને અંદરથી એમ થાય ને કે મને મા બાપ મળ્યા છે સાહેબ, તેથી સાસુ સસરા તમે મટી જાઓ, અને સાસુ સસરા મટી જાય ને આની અંદર જ મજા છે. અને સૌથી છેલ્લી વાત મારે આપને એ કહેવું છે કે આપણું જીવન સાથી છે ને આપણી પાસે છે, આપણને મળ્યું છે ને એટલે આપણને ખબર નથી કે એની કિંમત શું છે. એક ઘટના મારે આપને કહેવી છે, એક છેલ્લો પ્રસંગ કે એક દાદા હતા ને, એની ત્યાં આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હતા, અને દાદા એના બા કોમામાં જતા રહ્યા, એના પત્ની એમના અર્ધાંગના કોમામાં જતા રહ્યા, અને કોમામાં જતા રહ્યા એટલે એને હોસ્પિટલની અંદર એડમિટ કર્યા હતા. દાદા સવારમાં, બપોરે અને સાંજે એમની સાથે જમે, કોઈ હાલત એવી નહીં કે એ બોલી શકે, એને ઓળખે નહીં, આંખો બંધ, ક્યારેક આંખો ખોલે તોય બેશુદ્ધ અવસ્થાની અંદર આમ આંખો એવી રીતે ખોલે તોય આમ જીવ રહીને આવી લાશ બનીને પડી હતી. દાદા સવારમાં જાય ને તો એ થેપલા મરચાં દહીં જે સાથે લેતા ગયા હોય ને એની સાથે જમે, 2 થાળી તૈયાર કરે, એક પોતાની થાળી અને એક બાજુમાં એના પત્ની જે હતા ને એની થાળી. એ પોતે કોમામાં હતા છતાં એક કોળિયું પોતે ખાય અને એક કોળિયું એની થાળીમાં મૂકે. દાદાએ આખી જિંદગી બાની માથે રાયડું પાડી હતી, આખી જિંદગી પ્રેમ નહોતો કર્યો, આખી જિંદગી વડકા કર્યા હતા, પણ જેથી કોમામાં ગયા ને સાલું તેથી સમજાણું કે આખી જિંદગી આની યાર જીવો નથી. એક થાળી પોતાની, એક પોતાનું બટકું મૂકે ને એક થાળી એમાં મૂકે. જ્યુસનો એક ઘૂંટડો પોતે પીવે અને એક ઘૂંટડો એના ગ્લાસ હતો ને એની અંદર મૂકે. સવારે, બપોરે, સાંજે, સાંજે પાછા ઘરે આવી જાય, સવારમાં પાછા નિત્યક્રમ. માળા ભૂલાઈ ગઈ, ભક્તિ ભૂલાઈ ગઈ, ભજન ભૂલાઈ ગયું, પરિવારની અંદર સંતાનો ભૂલાઈ ગયા, બધું ભૂલાઈ ગયું. સવારથી સાંજ સુધી બસ આ એક સેવા કરે. એને એમ હતું કે કદાચ જો એક વખત બહાર આવી જાય ને તો એને વાલથી ભેટીને કહી શકું કે મેં તને બહુ પ્રેમ કર્યો હતો, પણ તારી સામે જતાવી નહોતો શક્યો. કોઈક બીજાની મગજમારીમાં તને ખીજાવાઈ ગયો હતો, તને થેન્ક યુ નહોતું કીધું, તને ક્યારે સોરી નહોતું કીધું. પણ 15 દિવસ આ ક્રમ ચાલ્યો એટલે નર્સે પૂછ્યું કે દાદા એ બાને કાંઈ હાલત નથી, એ કાંઈ ઓળખતા નથી, કાંઈ જોતા નથી, તો તમે કેમાં ગાંડા જેવું વર્તન કરો છો, આ ઉંમર થઈ ગઈ એટલે? અને ત્યારે દાદાએ બહુ મજાની વાત કરી હતી કે એ મને ભૂલી ગઈ છે, પણ હું તો જાણું છું ને મારી પત્ની છે, હું તો ઓળખું છું ને મારી પત્ની છે, અને આખી જિંદગી મેં પ્રેમ નથી કર્યો, આખી જિંદગી મેં સોરી નથી કીધું, થેન્ક યુ નથી કીધું, કોઈથી મેં મારો હાથ પકડીને બાજુમાં હું ખાવાય નથી બેઠો, કોઈથી તીર્થયાત્રા ગયો હતો તો એનો હાથ નથી પકડ્યો. પણ એટલું છે કે અત્યારે જ્યારે કોમામાંથી પાછી બારી આવશે અને એને ખબર પડશે ને કે 15 દિવસ સુધી, આ 15 દિવસ થયા ને હજી જ્યાં સુધી આ બારી આવશે ત્યાં સુધી એને ખબર પડશે ને કે મેં કોળિયો એના નામનો એક થાળીમાં મૂક્યો હતો સાહેબ, આખી જિંદગી મેં એની ઉપર વડકા કર્યા છે, આખી જિંદગી મેં એની યારે મગજમારી કરી છે, આખી જિંદગીમાં હું પણ ના મૂછ મરડી છે ને આ બધું એને ભૂલાઈ જાય, અને 5 મિનિટની અંદર મારો જે પ્રેમ છે ને એ પ્રેમ હું એને પામી શકીશ. આખી જિંદગીની અંદર કદાચ એ તમારી હોય તોય ભલે અને એ કદાચ મારી હોય તોય ભલે, આખી જિંદગી ગુસ્સે થઈ જવાયું છે, વડકા થઈ ગયા છે, કોકનો ગુસ્સો આપણા પ્રિય પાત્રની સામે થઈ ગયો છે, પણ એક છે ગમતી વાત તો એ છે કે આપણું પાત્ર આપણી સાથે છે. આપને કપલમાં બેસાડ્યા છે, આપ ક્યારથી બેઠા છો, આપને ખાલી કદાચ ચડી ગઈ છે, છેલ્લી 5 મિનિટ માટે આપને વિનંતી છે કે આપ આપની જગ્યાએ ઊભા થશો. કપલમાં ન બેઠા હોય તો ફરીથી આપને 2 હાથ જોડી વિનંતી છે કે મારી કપલમાં થઈ જાઓ. ખંજીરા મંજીરા નહીં વગડતા, હું સત્સંગ નહીં કરાવું. નિખિલભાઈ નહીં આવે. કાલે છે ને કાકી મારે હારે હતા, સમજો ઇન્ટરવ્યૂ ચાલતું હતું ને કાકા આપનું, તો તરત અમે કાકીને કીધું કે તમે જાઓ, એટલે કાકીએ શું કીધું ખબર છે, મારે કાકાનું માન ઓછું નથી કરવું, અને મારા પતિ છે કદાચ હારે રહીને આવું જ વિચારે છે કે મારે માન ઓછું નથી કરવું એમ, એટલે ક્યાંય એનો નિયમ છે કે મંચ ઉપર નથી આવતા. આપ સૌને વિનંતી છે કે તમારી બાજુમાં તમારું ગમતું પાત્ર, તમારું પોતાનું પાત્ર, અને આખી જિંદગીમાં છેલ્લો ફેરવામાં આમ હાથ પકડી પકડીને ફેરતા ને એ પાત્ર છે, બોલો હા કે ના? હા, એનો હાથ પકડીને એની બાજુ ફરી જાઓ, એની બાજુ ફરી, અત્યારે આમ આવી રીતે છો ને તો એ બાજુમાં પોતાનું પાત્ર એની સામે ફરી જાઓ, એનો આવી રીતે આમ હાથ પકડો, આમ હાથ પકડો, તમારો હાથ એના હાથની અંદર આપી દો, એનો હાથ તમારા હાથની અંદર લઈ લો. આ રોજ અમે મહેનત કરીએ છીએ પણ અમારી મહેનત ફળતી નથી, પણ આમ એક ઈચ્છા રાખીએ કે આ મહેનત ફળે. એક વખત એની સામે એકની આંખમાં જોવો તો એક વખત એની આંખમાં જોવો. કપલ ઊભા છે એની મારે 2 હાથ જોડીને વિનંતી છે. ઘણા ત્રાહી આંખે જોવે છે, પણ કાકા આખી જિંદગી ત્રાહી આંખે જોયું છે. અજય દુલાભાઈ હરખું નથી જોતા, હરખું જો હું અહીંયા જોઉં છું, પછી સાંજ મળે કે ન મળે પછી જોઈ. કાકા મારે આપને એક વિનંતી છે, તમે એક આવો, એક રાધાકૃષ્ણ કપલ છે ને મને એ આપો, અને એક આપણા વેવાઈમાંથી બેઠા હોય ને એ આવો, અને એક અમારા નવા
આ ત્રીજી પેઢીની વહુવારું હોય ને એ આવો આવો ફટાફટ હાલો આ મંચ ઉપર એક વખત આવો. હા કાકીનો હાથ પકડીને ઊભો રહેવાનો છો. હા વેવાય છે ને અમારે. હા 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 અરે વેવાય આવ્યા ને. હા ભાઈઓ આવ્યા છે અમારે કોઈના હિતાર્થ ભાઈ નથી આવ્યા છે ને ગોતો હિતાર્થ ભાઈને ગોતો એકાદું નાની જનરેશન અને એકાદા અમારા છે ને રાધાકૃષ્ણ કપલ એક ને બે હોય તોય. હા વિનંતી આવો પ્લીઝ આવો. એક વખત આજે તમારા પાત્રની આંખમાં આંખ નાખીને કે એનો ચહેરો જોશો ને ત્યારે ખબર પડશે કે એ આખી જિંદગી જીવા છે ને તો આપણી હાટું તે જીવા છે પણ આ ચહેરો નિસ્તેજ થઈ ગયો ને તો ભલા માણસ આપણા છોકરાને ઉછેરવામાં થઈ ગયો. આપણે ઘરે જે સમય નહીં થયો ને એણે આપ્યો ને આ એની પાછળ આ બધો સમય. આવો મોસ્ટ વેલકમ. આપણા મહેમાનો પણ આપણે આંગણે ઉપસ્થિત છે. એક વખત તાળીઓના ગડગડાટથી વધાવશું. હા એની આંખમાં આંખ નાખીને જોવો તો એનો ચહેરો જોવો તો એટલે કદાચ હું તમને પૂછું ને કે તમારા પત્નીએ માથામાં કેવા કલરનું બટરફ્લાય કે કેવા કલરનું નાખ્યું છે એ ખબર નહોતી. બોલો કેવી બુટી પહેરી છે એ કાંઈ આપણને નથી ખબર. પગમાં હાકડા પહેર્યા છે કે નહીં એ નથી ખબર. ઊભા રહેજો ઊભા રહેજો ઊભા રહેજો. દાદા તમારા પત્નીએ પગમાં સાંકળા પહેર્યા છે? પગમાં સાંકળા તમે શું કામે જવાબ આપો છો? ના નથી પહેર્યા. સૌજી કાકા પહેર્યા છે બાએ? હવે ઊંચું જોજો મારી આમ હાથમાં કેટલી બંગડી પહેરી છે. હાથમાં બંગડી કેટલી પહેરી છે? બંગડી એને કેટલી પહેરી તો એને નથી ખબર, એની પાસે છે કેટલી એને નથી ખબર, મને ક્યાંથી ખબર હોય. મારી સામે જોજો ન્યા નહીં જોતા કેવા રંગની બુટ્ટી પહેરી છે. એ તો ગોલ્ડ તો છે જ ને. કેવા રંગનું માથામાં બટરફ્લાય નાખ્યું છે? નથી નહીં. તમે હા ચાલ્યો બોલો. આપણા પાત્ર કેવું પહેરે છે કેવું ઓઢે છે એનો ગમતો રંગ કયો છે આપણને ખબર. જય સીતારામ. હા આ કાકા છે ને તમે કોઈ ગંગામાં આરતી કરવા જાઓ ને તો પડી ન જાઓ ને એના માટે બહુ સુંદર મજાની મહેનત કરે છે. કાકા મારે આપને પૂછવું છે લગ્ન જીવનને કેટલા સમય થયો? 32 વર્ષ થયા. તમારા પત્નીનો ગમતો કલર કયો છે? પહેલાં તમે બોલશો ને પછી હું એને પૂછીશ કયો ગમતો રંગ છે. જય સીતારામ. એને કઈ મીઠાઈ વધારે ભાવે છે? મોહનથાળ. હા હવે એના પત્નીને આપણે પૂછશું કે એનો ગમતો રંગ કયો છે? ગુલાબી. હા અને મોહનથાળ જ ભાવે છે કે બીજું ભાવે? ગુલાબજાંબુ ભાવે છે? મોહનથાળ જ ભાવે છે. આપણું પાત્રને શું ગમે છે શું ભાવે છે એને કેવી પસંદ છે કેવી નહીં આ તો એમ કે એની પસંદમાં એની પસંદ તો લાજવાબ છે ને કે હું તો શું સામે એનાથી વિશે શું હોય. એને શું ગમે છે એ ક્યારેય એવું નહીં કે મને 15 તોલાનો હાર કરાવી દો પણ એને નાની વાત ગમે છે ને એની અંદર કદાચ આપણે એ ખાલી જગ્યા એની પડી ગઈ છે ને એ પૂરી શકીએ ને તોય તે જિંદગી જીવા છીએ. આ જીવન આજીવન માણ્યું છે. આપ સૌને વિનંતી કે હાથ જોડીને એકબીજાનો હાથ પકડીને ઉભા રહ્યો હોય ને મારી જેવા તો બધા એકલા હાથ જોડીને ઉભા રહે થાય. આવ્યા છે સાથે આવ્યા છે પણ ન આવે